હાલો ગાઈસ, આપણે અહીંયા ઇન્સ્યોરન્સ પે કરીએ છીએ. અત્યારે ઇન્સ્યોરન્સ થઈ ગયા છે કેટલા ખબર ને, 150 યુરો, એટલે એ 15,000નો ઇન્સ્યોરન્સ. આપણને અહીંયા જર્મનીમાં ખાલી ઇન્સ્યોરન્સનો ઉપયોગ હું ખબર, ખાલી પૈસા ભરવાના અને એ લોકો લૂંટી લે, એ જ, બીજું કાંઈ ઉપયોગ નહીં. કોઈ તરીકા ભીખ માંગને કા. અને આપણી કરતાં તો અહીંના ડૉક્ટર બીકણા હોય, મતલબ દવા જેવી આપે ને, હાવ સ્લો દિવસની દવા આપે. આપણે ઇન્ડિયન તો એક ટીકડીમાં બીજા દિવસે સારું છે, પણ અહીંયા એવું ન હોય. ડૉક્ટર પાસે તમે અપોઇન્ટમેન્ટ આજે લ્યો ને, એટલે તમને મળે 15 દિવસની. તમારો હાથ ભાંગી ગયો હોય ને તો તમારે 15 દિવસ જવાનું, 18 દિવસ જવાનું. ખંભો દુખશે ને તો તમને પેટની સલાહ આપશે, હાથ દુખશે ને તો પગની સલાહ આપશે, મગજ દુખશે ને તો એ ઓપરેશન કરી નાખશે મગજનું. ખબર મને નથી પડતી કે એને નથી પડતી, એ તો અહીંયા ડોક્ટર પાસે જાય ને એટલે એવું જ થાય. ગજબ બેઇજ્જતી હે. પછી કાંઈ આપણને અહીંયા પ્રિસ્ક્રિપ્શન એટલે એ જે કાગળિયો હોય ને દવાનું, એવું કાંઈ આપતા નથી. એ તમારે આગળ જમા કરાવી દેવાનું એ કાર્ડ, અને એની અંદર જ બધું સેવ થઈ જાય છે. અને એ ડાયરેક્ટ લઈને મેડિકલમાં જવાનું, એટલે મેડિકલમાં જે દવા લ્યો ને એના પૈસા બધાય દેવા પડે છે. બાકી ઇન્સ્યોરન્સમાં ખાલી ડૉક્ટર ચેક જ કરે, બીજું કાંઈ નથી કરતો. અને ચેક કેવું કરે, હોય બીજું ને કે બીજું, એવી રીતે એ ચેક કરે છે.